હેલો ગાઈસ, આજે અમે આવ્યા છીએ અમદાવાદના એરોપ્લેન ક્રેશ પોઈન્ટ ઉપર. તો તમે જોઈ શકો છો હાલ બી એ જગ્યા કેવી લાગે છે. ત્યાં આગળ પોલીસવાળાઓ હજુ બી રિસર્ચ કરી રહ્યા છે. શાંતિ રાખનો પણ આગળ પોલીસવાળા હજી પણ અમુક પોલીસવાળા રિસર્ચ કરે છે. તેથી આપણે આ એ હોસ્ટેલ છે જ્યાં આગળ છોકરાઓ. હેલો હેલો ગાઈસ, આપણે આવ્યા છીએ અમદાવાદ જ્યાં આગળ પ્લેન ક્રેશ થયેલું હતું એ જગ્યાની વિઝિટ માટે. તમે જોઈ શકો છો એ જ બિલ્ડિંગ છે જ્યાં આગળ બિચારા માસૂમ બાળકો વિદ્યાર્થીઓ જે કોઈ સ્ટડી કરતા હતા, કોઈ ભણતા હતા, કોઈ જમવા માટે બેઠા હતા, કોઈ ફેમિલીના ફોન પર વાત કરતા હતા. એવા બાળકોને અચાનક મૃત્યુના મોતે જવું પડ્યું હતું. જોઈ શકો છો તમે, આ એ જ જગ્યા છે. અત્યારે હાલ પણ જોઈ શકો છો તમે, પોલીસવાળા લોકો હજુ બી રિસર્ચ કરી રહ્યા છે કે જે અમુક વસ્તુઓ મળતી નથી. અમે લોકો આગળની સાઈડમાં છીએ, જ્યાં પાછળનો પ્લેનના આગળનો ભાગ હતો એ પાછળની સાઈડમાં છે. મેઘાણીનગર એરિયા છે જ્યાં જોઈ શકો છો હજુ પણ એટલી જ પબ્લિક વિઝિટ માટે ઊભી છે જેટલી તે ટાઈમે હતી. દુઃખદ ઘટનાને આપણે બધા શ્રદ્ધાંજલિ આપીએ જે લોકો પ્લેનમાં મૃત્યુ પામ્યા છે, જે વિદ્યાર્થીઓ અચાનક મોતને ભેટ્યા છીએ તેવા દરેક વિદ્યાર્થીઓને, દરેક નાગરિકો માટે એક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. દિવાળીના નવા વર્ષ દરેક મૃતકોને ભગવાન સદગતિ આપે એ જ પ્રાર્થના.